ફર્ટિલાઇઝર્સના મેનેજમેન્ટ આપણી સાથે જોડાયા છે કંપનીના સીએમડી શૈલેષ મહેતા આગળ જે કંપનીનો નવો પ્રોજેક્ટ છે અને વર્કઆઉટ કેવી રીતના કરી રહ્યો છે એના વિશે વાતચીત કરવા માટે સર સ્વાગત છે તમારું શો ઉપર સૌથી પહેલાં તો તમારા 10 પ્રોજેક્ટના વિશે જાણવા માંગીશ કેવી રીતના રેવન્યુ પોટેન્શિયલ જનરેશન અહીંથી જોઈ રહ્યા છો કેવી રીતના સેટઅપ થતું દેખાશે ડિટેલ્સથી શરૂઆત કરીએ ચોક્કસ ચોક્કસ એટલે પહેલા હું એક થોડુંક મેક્રો પર્સપેક્ટિવ આપું કે દીપક ફર્ટિલાઇઝર આમ 3 બિઝનેસીસમાં છે અને ત્રણેય બિઝનેસીસ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સાથે બહુ સારી રીતે સંકળાયેલા છે. એક છે આપણો ફર્ટિલાઇઝર બિઝનેસ જેની લિંક છે ફૂડ સિક્યોરિટી રિક્વાયરમેન્ટ્સ ઇન ધ એગ્રીકલ્ચર. બીજું આપણે કેમિકલ બનાવીએ છીએ વિચ ઇઝ ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અને ફાઇન કેમિકલ સ્પેશિયાલિટી કેમિકલ્સ. અને ત્રીજું છે માઇનિંગ કેમિકલ્સ જ્યાં આ 10 બિઝનેસ આવી રહ્યું છે. તો ત્રણેય બિઝનેસીસ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સાથે બહુ સારી રીતે સંકળાયેલા છે. હવે 10 બિઝનેસનું કહું એટલે એટ અ મેક્રો લેવલ કે આજે ઇન્ડિયાને પાવરની જરૂરત હોય તો એની માટે કોલસો જોવે, કોલની રિક્વાયરમેન્ટ છે. ઇન્ડિયાને ગ્રો થવો હોય તો રિયલ એસ્ટેટમાં ગ્રો થવો હોય તો સિમેન્ટની જરૂર પડે જેની માટે લાઇમસ્ટોન જોઈએ. ઇન્ડિયાને ગ્રો થવો હોય તો મિનરલ્સ અને મેટલ્સ જોવે. ઇન્ડિયાને ગ્રો થવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે એટલે રોડ્સ, બ્રિજીસ એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. એ બધા માટે ટેકનિકલ અમોનિયમ નાઇટ્રેટ અથવા માઇનિંગ કેમિકલની ખાસ જરૂરત પડે. એટલે જેમ જેમ ઇન્ડિયાનો ગ્રોથ થતો જાય એમ 10ની ડિમાન્ડ અમે વેરી પોઝિટિવલી ઇન્ક્રીઝ થતી જોઈ રહ્યા છે. ગવર્મેન્ટની પોલિસીઝ ઓલ્સો ઘણી પોઝિટિવ છે કે માઇનિંગ માટે એ લોકો ઘણું પ્રોત્સાહન આપે છે અને આ જે ઇમ્પોર્ટેડ કોલની જગ્યાએ ડોમેસ્ટિક કોલ વપરાય આત્મનિર્ભરના પ્રોગ્રામ મુજબ તો ત્યાં એ લોકો ઘણો પ્રોત્સાહન આપે છે વિચ આર ઓલ પોઝિટિવ ફોર અવર 10 બિઝનેસ અવર માઇનિંગ કેમિકલ બિઝનેસ. અને તમે જોયું હશે તો આ બજેટમાં there has been a very large outlay for infrastructure development. So that is also very positive for our 10 business mining chemicals. હવે આપણો 10 પ્રોજેક્ટની વાત કરીએ તો આજે પાછલા 40 વર્ષથી આપણે 10 બિઝનેસમાં દીપક ફર્ટિલાઇઝર છે અને આ 40 વર્ષમાં કમ્પ્લીટ એક્સપર્ટીઝ રો મટીરિયલ પ્રોક્યોરમેન્ટ, લોજિસ્ટિક્સ, ઓપરેશન્સ, ઓપરેશનમાં સેફટી, હેલ્થ, એન્વાયરમેન્ટ, માર્કેટ, ચેનલ બધા ઉપર 40 વર્ષની આપણી સ્ટ્રોંગ એક્સપિરિયન્સ છે અને અત્યારે આપણે 5 લાખ ટન બનાવીએ છીએ વિચ ઇઝ વેરી ક્લિયરલી પુટિંગ અસ એઝ અમંગ ધ વર્લ્ડ્સ ટોપ 5 ઇન ધ 10 બિઝનેસ. હવે આપણે જોયું કે ડિમાન્ડ વધતી જઈ રહી છે અને ઈસ્ટ કોસ્ટ ઉપર ઘણી બધી માઇન્સ છે એટલે હવે વિચારીએ છીએ ટુ સેટઅપ another complete TAN facility in Gopalpur, which is East Coast માં અને ત્યાં we are investing 2,200 crores for the project, which will bring this additional capacity of 3,75,000 tons. એટલે roughly 5 લાખ આજે બનાવે છે અને આ ગોપાલપુર પ્રોજેક્ટથી એડિશનલ 3,77,000 થશે રફલી અરાઉન્ડ 9 lakhs અને 9 lakhની કેપેસિટીથી આપણે વર્લ્ડમાં ટોપ 3માં ગણાશું as far as a 10 capacity goes. So that is broadly the idea about the 10 project. અગ્રીડ સર. અચ્છા એ સિવાય અમોનિયા પ્લાન્ટના કમિશનિંગ ઉપર અપડેટ્સ તમે શેર કરી શકો ને મને યાદ છે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન કરી રહ્યા હતા ત્યારે તમે કોસ્ટ સેવિંગ મેજર્સની પણ વાત કરી રહ્યા હતા તો એ દ્રષ્ટિએ માર્જિન્સ પર કેવી રીતના ઇફેક્ટ આ ક્વાર્ટર દરમિયાન વિટનેસ કરીશું એની પર પણ એક કમેન્ટ. તો ઘણો સ્ટ્રોંગલી ચાલી રહ્યો છે અને સાઇટ ઉપર ઘણું સારું કામ ઘણી સ્પીડમાં ચાલી રહ્યું છે અને ત્યાં જે મેં લાસ્ટ ટાઈમ કીધેલું કે સ્ટાર્ટિંગ વિથ કે ઓલ ધ રિક્વાયર્ડ લેન્ડ વોઝ ઓલરેડી વિથ અસ, એન્વાયરમેન્ટ ક્લિયરન્સીસ બધા મળી ગયા હતા, એન્જિનિયરિંગ તો બધું પતી ગયું, 90-95% ઓફ ધ ઇમ્પોર્ટેડ મટીરિયલ પ્લાન્ટ મશીનરી ઓલ્સો હેઝ ઓલરેડી કમ ટુ સાઇટ અને હવે સિવિલ કન્સ્ટ્રક્શન ફૂલ ફ્લેજેડ ચાલી રહ્યું છે. એટલે that project is as planned. It is moving in a good pace. Juda ways of trying to look at more efficient way of managing the construction and cost saving na badha measures chali રહ્યા છે એટલે that ammonia project is moving also on a very strong wicket. અગ્રીડ સર. અચ્છા અમોનિયાના પ્રાઇસિંગ વિશે હું થોડીક ડિટેલ સમજવા માંગી રહી હતી કેમ કે હું જેટલું
સુધી મેં આર્ટિકલ્સ વાંચ્યા છે, નિયરલી 70% ઇન્ક્રીમેન્ટ આપણે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં જોઈ ચૂક્યા છે. આની પર તમે કેવી રીતના જોઈ રહ્યા છો? આઉટલુક એક શેર કરી શકો તો? ચોક્કસ. એટલે અમોનિયાના ભાવો ઘણા વધી ગયા છે અને વી હેવ સીન ઓલ્સો ધીસ રિયલ જમ્પ. પણ અમારા હિસાબે થોડીક ઇફેક્ટ છે બીકોઝ ઓફ ધી સપ્લાય ચેઇન પ્રોબ્લેમ્સ કોવિડના હિસાબે જે આવેલા અને થોડીક જે પેન્ટઅપ ડિમાન્ડ હતી એ હિસાબે. એટલે અમોનિયાના ભાવો થોડા વધારે રહેશે, બટ ધીસ જમ્પ ઇઝ અનનેચરલ, એટલે દેટ શુડ સબસાઇડ. અને જે ભાવો થોડાક વધારે રહેશે, that will come to benefit our ammonia project. So future outlook, I am seeing that the ammonia prices જે અત્યારે આટલા વધ્યા છે, it will come to its normal level. અગ્રીડ સર. અને એ સિવાય ઇન ટર્મ્સ ઓફ ડેટ લેવલ્સ, એ હજી કેટલું સર્વિસ ડાઉન કરવા વિશે વિચારી રહ્યા છો? કેમ કે લાસ્ટ યર બી મને યાદ છે તમે જે ડેટ ઘટાડ્યું હતું ત્યારબાદ ટ્રેજેક્ટરી હજી એ જ કન્ટિન્યુ રહેશે એવું તમે કીધું હતું. એટલે જેમ યુ વુડ હેવ સીન લાસ્ટ યર ઓલ્સો કે સિન્સ આપણું ઓપરેશન્સ ઘણું સારું રહ્યું અને ઇનફેક્ટ લાસ્ટ યર ઇટ વોઝ અવર હિસ્ટોરિક બેસ્ટ. અને ફોર ધી કરન્ટ યર એન્ડ ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ ઓલ્સો આપણે જોઈએ છે કે હજી આપણી પાસે 15-20% કેપેસિટી છે, જેથી કરીને વી વિલ બી એબલ ટુ પુશ ફોર સમથિંગ બેટર. એન્ડ ઓલ્સો આપણે હવે ધીરે ધીરે જે શિફ્ટ કરી રહ્યા છે ફ્રોમ commodity to specialty and positioning our products not just as product but as a total solution, જેથી કરીને માર્જિન્સ આર સમવોટ બેટર. તો એ બંને કેપેસિટી અને માર્જિનના બેઝિસ ઉપર નેક્સ્ટ 2-3 years also we are seeing a positive strong current from internal generation. તો ઇન્ટરનલ જનરેશનથી અચ્છા, એ સિવાય ઇન ટર્મ્સ ઓફ ફર્ટિલાઇઝર્સ ત્યાં આગળ વોલ્યુમ્સ કેવી રીતના બિલ્ટઅપ થઈ રહ્યા છે એના વિશે થોડીક ડિટેલ્સ આપી શકો તો? આમ આપણે એક્સટર્નલ મેક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ જોઈએ તો વરસાદ સારો રહ્યો છે ઓલ ઓવર. એટલે ધ ડિમાન્ડ ફોર બોથ ખરીફ એન્ડ રબી હેઝ બીન ગુડ. બટ એમાં થોડુંક જોવાનું છે કે ગવર્મેન્ટ પોલિસીઝ અત્યારે એન્કરેજ કરી રહી છે ડીએપીને, નોટ ધ ફૂલ એનપીકે. એટલે હવે જેમ ગવર્મેન્ટ પોલિસી નોર્મલાઇઝ થશે એઝ પર ધ એનપીકે પોલિસી, તો એ બેઝિસ ઉપર ધી ફર્ટિલાઇઝર પ્રોસ્પેક્ટ્સ આર ઓલ્સો ગોઈંગ ટુ બી વેરી ગુડ બીકોઝ ડિમાન્ડ તો છે જ, એટલે એમાં તો કોઈ બેમત નથી. અને બેઝડ ઓન દેટ વી શુડ બી એબલ ટુ લુક એટ અ ડિસન્ટ performance of the fertilizer sector.